આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈપણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. કોન્ટેક્ટ નંબર 9033910470 7016773779. લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. એનઆરઆઈ મિત્રો તેમજ ભરૂચના મિત્રોએ જમનાબા સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લીધી. સાથે દીપક સાહેબ બારડોલીકર શ્રદ્ધાંજલિ મુશાયરામાં પણ ભાગ લીધો હતો. તાજેતરમાં અલ નૂર ટ્રસ્ટ, બારડોલી મુસ્લિમ વેલફેર સોસાયટી, ઇન્ડિયા, યુકે, મુસ્લિમ વેલફેર સોસાયટી બારડોલી દ્વારા યુનાઇટેડ કિંગડમના ઉચ્ચ સત્તાવાળા પ્રતિનિધિમંડળને દીપક સાહેબ બારડોલીકર શ્રદ્ધાંજલિ મુશાયરામાં ભાગ લેવા અને જમનાબા સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત પ્રતિનિધિ મંડળમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થતો હતો, જેમાં ડોક્ટર આદમ સાહેબ ટંકારવી, એક આદરણીય શિક્ષણશાસ્ત્રી, કવિ અને લેખક અબ્દુલભાઈ મક્કન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર ઇમ્તિયાઝ સાહેબ સાંસરોદવાલા, પ્રતિષ્ઠિત શિક્ષક અને કુશળ કવિ ઇબ્રાહીમ સાહેબ ટંકારીવાલા, નિવૃત્ત શિક્ષક માનનીય પીરભાઈ લંડનવાલા, અધ્યક્ષ અને સમર્પિત સામાજિક કાર્યકર અને ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા, વીવી યુકેના સ્થાપક જેઓ લેખક, કવિ, પત્રકાર અને અગ્રણી સામાજિક અને રાજકીય કાર્યકર પણ છે. મુલાકાતે આંતર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અને આરોગ્ય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો, જ્યારે મુશાયરાએ સાહિત્યિક શ્રેષ્ઠતાની ઉજવણી કરવા અને દીપક સાહેબ બારડોલીકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા પ્રદાન કરી હતી. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ.